બોર પરમાણુ મોડેલનો ઉપયોગ કરી હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષીય ત્રિજ્યા r, ઝડપ v અને ઊર્જા E ના સમીકરણો મેળવવાના છે. તો આપણે લખતા જઈએ, સમજતા જઈએ. તો એવું કહે છે કે આકૃતિમાં એક હાઇડ્રોજન પરમાણુ ના કેન્દ્રસ્થ ભાગમાં ઇલેક્ટ્રોન છે, અરે સોરી, ધન વિદ્યુત ભાર છે. તથા ઇલેક્ટ્રોન એ ધન વિદ્યુત ભારની આસપાસ ધન વિદ્યુત ભાર છે તથા ઇલેક્ટ્રોન એ ધન વિદ્યુત ભારની આસપાસ વર્તુળમય ગતિ કરે છે. હવે જો છોકરો ધ્યાન રાખજો, આ ગતિ કરે તો એમની વચ્ચે લાગતું Fe એટલે કે આ કેન્દ્રસ્થ ભાગમાં પોઝિટિવ, અહીંયા ઇલેક્ટ્રોન વર્તુળમય ગતિ કરે તો આ આની ઉપર બળ લગાડે, આ આની ઉપર બળ લગાડે કે ના લગાડે, તો એ લાગતું વિદ્યુતીય બળ જે છે એ એના કેન્દ્રગામી બળમાંથી પૂરું પડે છે. આપણે જાણીએ છીએ વિદ્યુતીય બળ કેટલું, તો કે સાહેબ ke²/r², અને અહીંયા શું આવે છે mv²/r. r કેન્સલ થઈ ગયા, k બરાબર આપણે 1/4πε0 2/r બરાબર શું છે mv², r ને કરતા બનાવી દઈએ તો 4πε0 અને mv². આ સમીકરણ આપણને મળ્યું. હવે આ સમીકરણ એટલે તમે મોટાભાગના છોકરો શું કહે સાહેબ આ એક ત્રિજ્યાનું સમીકરણ ના દીકરા, આ તો તમને શું મળી છે, ત્રિજ્યા તો મળી છે, પણ કોની મળી છે, હાઇડ્રોજનની મળી છે. પણ આપણને શું કહ્યું છે કે બોહર પરમાણુ મોડેલનો ઉપયોગ કરીને મેળવવાનું છે. કયા પરમાણુ મોડેલની વાત કરી છે, બોહર પરમાણુ મોડેલ. તો બોહર પરમાણુ મોડેલ એટલે શું, તો બોહરના અધિતર્કોનો ઉપયોગ કરીને મેળવવાનું છે. સને ભાઈ બોહરના અધિતર્ક, એની અંદર આપણે બોહરના અધિતર્ક જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન એવી કક્ષાઓમાં ભ્રમણ કરી શકે કે જ્યાં તેનું કોણીય વેગમાન L = mvr બરાબર nh/2π ના પૂર્ણ ગુણાંકની અંદર હોય છે. બોહરના ત્રણ અધિતર્કો છે બેસો. કયા કયા ત્રણ અધિતર્કો છે, તો પહેલો અધિતર્ક એ છે કે ઇલેક્ટ્રોન એ કક્ષામાં પરિભ્રમણ કરે છે ત્યારે કોઈ પણ પ્રકારની ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી. એટલે કે એ ઊર્જાનું ઉત્સર્જન કર્યા સિવાય અથવા તો ઊર્જા મુક્ત કર્યા સિવાય એ પોતે શું કરે છે, પરિભ્રમણ કરે છે. એ પહેલો અધિતર્ક છે, એટલે કે ઊર્જાનું કોઈ પણ પ્રકારનું ઉત્સર્જન કરતો નથી. બીજું અધિતર્ક એ છે કે ઇલેક્ટ્રોન એવી કક્ષાની અંદર પરિભ્રમણ કરે છે કે જ્યાં એનું કોણીય વેગમાન nh/2π અથવા તો h/2π ના પૂર્ણ ગુણાંક જેટલું હોય છે, જેને ક્વોન્ટમ મિકેનિક્સનો આપણો આધારસ્તંભ કહેવામાં આવે છે. સાથે સાથે અહીંયા કોણીય વેગમાનનું શું થાય છે છોકરો, ક્વોન્ટમીકરણ થાય છે. અને ત્રીજો અધિતર્ક એનો એ છે કે ઇલેક્ટ્રોન જ્યારે એની ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય છે ત્યારે એક ફોટોનનું શું કરે છે, ઉત્સર્જન કરે છે. તો આ વસ્તુ આપણને ત્યાં સમજાવે છે. હવે જો છોકરો ધ્યાન રાખજો, mvr = nh/2π છે. તો હવે જો છોકરો ધ્યાન રાખજો, અહીંયા બે સમીકરણ બને છે. એક r ને હું સૂત્રનો કરતા બનાવી દઉં તો nh/2π * mv થઈ જાય, જેને નંબર આપી દો 2. અને ત્રીજું સમીકરણ v ને હું સૂત્રનો કરતા બનાવી દઉં તો nh/2π * mr થઈ જાય, બરાબર છે, જેને નંબર આપી દો 3. તમે કે સાહેબ આ તમે શા માટે લીધા, તો r ની મદદથી આપણે v અને e શોધીશું. સમજો ખાસ, r ની મદદથી શું શોધીશું, આપણે v અને e શોધીશું. અને v ની મદદથી આપણે શું શોધીશું બે છોકરો, તો કે r શોધીશું. કેટલાક છોકરાઓ શું કરે, આ r અને r બંનેને સરખાઈ દે, પણ એવું કામ નહીં કરવાનું છે. એવું કામ કરવાનું નહીં. આપણે v ની કિંમત શેમાં મૂકવાની છે, આમાં મૂકવાની છે. તો અહીંયા આપણે લખીએ કે સમીકરણ 1 માં યસ 3 ની કિંમત મૂકતા, ચલો ધ્યાન રાખજો શું થાય છે. તો પહેલા લખી દઈએ આપણે અહીંયા r બરાબર e²/4πε0 1/v² અલગ લખીએ છીએ. હવે આ v છે એનો 1/, એટલે છેદ ઉપર અને અંશ કે આવે નીચે, એનો વર્ગ. એટલે જો ધ્યાન રાખજો અહીંયા આવું લખી શકાય
સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સિલોન 0 m. ચલો હવે ઉલટું કરી નાખીએ છીએ તો શું આવશે બે છોકરો? તો 4 પાઈ સ્ક્વેર m સ્ક્વેર r સ્ક્વેર અપોન એટલે શું આવશે n સ્ક્વેર h સ્ક્વેર થઈ ગયા. હવે જુઓ ધ્યાન રાખજો ખાસ આ આખું આખું પદ આપણે આ બાજુ લઈ જઈએ તો પણ ચાલે, કાં તો પછી r ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો પણ ચાલે, પણ તમને જે રીતે અનુકૂળ પડે એ રીતે. તો આખું પદ પેલી બાજુ લઈ જઈએ છીએ તો 4 પાઈ પહેલા તો જે ઉડતા ઉડાડી દઈએ છીએ, જો એક તો m ઉડી જાય છે, બીજું શું ઉડે છે છોકરો? તો 4 પાઈ ઉડી જાય છે, એક પાઈ પાઈ નીકળી ગયા. હવે બીજું કશું ઉડતું નથી. ચલો સૂત્ર લખી દઈએ તો અહીંયા શું આવશે? સ્ક્વેર પાઈ m અને અહીંયા r સ્ક્વેર. નીચે શું આવે છે છોકરો? એપ્સિલોન 0 n સ્ક્વેર અને x સ્ક્વેર આવી ગયું. અને હવે અહીંયા ધ્યાન રાખજો ખાસ m ઓકે બરાબર છે. હવે જો શું ધ્યાન રાખજો શું બને છે ઘટના. આ સ્ટેપને આપણે આ બાજુ લઈ જઈએ તો કે r એપ્સિલોન 0 n સ્ક્વેર h સ્ક્વેર બરાબર શું આવશે? સ્ક્વેર પાઈ mr સ્ક્વેર છે. એક r અહીંયા નીકળી ગયા, r ને હું સૂત્રનો કરતા બનાવી દઉં ભાઈ તો શું આવશે? એપ્સિલોન 0 n સ્ક્વેર h સ્ક્વેર અપોન નીચે શું આવશે? સ્ક્વેર પાઈ m. તમને આ જે સમીકરણ મળે છે એ સમીકરણને આપણે હાઇડ્રોજન પરમાણુની કક્ષીય ત્રિજ્યાનું સમીકરણ કહે છે. હવે એપ્સિલોન 0 h સ્ક્વેર પાઈ અને m આ બધા શું છે? અચળાંકો છે, અને એ અચળાંકો હોય તો r ચલે છે શું લખાશે કે છોકરો? n સ્ક્વેર લખાય. r ચલે છે શું લખાય કે છોકરો? n સ્ક્વેર. આ r ચલે છે n સ્ક્વેર જે છે એ શું છે? તો કે ત્રિજ્યા જે છે n એટલે શું છે બે છોકરો? તેનો ક્વોન્ટમ નંબર છે. શું છે બકા? એનો ક્વોન્ટમ નંબર છે. એના વર્ગના શું છે? સમપ્રમાણમાં છે. એટલે ક્વોન્ટમ નંબર તમારા જે આયા બે છોકરો બરાબર છે તો એના વર્ગના શું હશે? સમપ્રમાણમાં છે. તો યાદ કરો આપણે r મેળવવા માટે શેનું સમીકરણ ઉપયોગ લીધો તો v. તો v મેળવવા માટે શેનો ઉપયોગ કરીશું? r નો ઉપયોગ કરીએ. તો ચલો હવે અહીંયા ધ્યાન રાખજો એક આ r નું સમીકરણ આપણી પાસે આવી ગયું. હવે આપણે v શોધવો છે તો v નું સમીકરણ અહીંયા લખીએ તો કે v બરાબર શું છે? nh/2 પાઈ mr થઈ ગયું. હવે દીકરાઓ r ની કિંમત ક્યાંથી ઉપાડશો? તમે આ લેશો કે આ લેશો? તો આ કિંમત આપણે ધ્યાનમાં બરાબર છે, આ કિંમત આપણે ધ્યાનમાં લેવાની. તો ચલો ધ્યાન રાખજો v બરાબર શું આવશે? સ્ટોપ કરવાના દરવાજો. હવે જો ભાઈ આ r ની કિંમત જે છે આપણે આ સમીકરણની કિંમત આ r ની કિંમત આપણે ક્યાં મૂકીશું? અહીંયા મૂકીશું. જો સીધો જવાબ આવશે અહીંયા ધ્યાન રાખજો. તો v બરાબર શું આવ્યું ભાઈ તમારું? nh/2 પાઈ m થઈ ગયું into 1/r. તો v અહીંયા લખી દે. હવે અહીંયા લખીએ છીએ જો ધ્યાન રાખજો ખાસ કે અહીં સમીકરણ 3 માં a ની કિંમત મૂકતા જો ભૂલ ના થાય બે છોકરો આ r અને આ બંનેની કિંમત ના મૂકતા ને રિઝલ્ટ નહીં મળે. તમારે શું યાદ રાખવાનું છે કે a ની કિંમત મૂકતા. તો જો છોકરો ધ્યાન રાખજો r બરાબર આની વેલ્યુ પુટ અપ કરી નાખીએ છીએ તો કે nh/2 પાઈ m અને અહીંયા શું આવશે? સ્ક્વેર પાઈ m અપોન એપ્સિલોન 0 n સ્ક્વેર શું આયા? h સ્ક્વેર આવી ગયા. અને હવે દીકરાઓ જો ધ્યાન રાખજો અહીંયા ખાસ કરી v ઇઝ બરાબર છે. હવે જો અહીંયા શું ઉડી જાય છે બે છોકરો? એક તો પાઈ પાઈ કેન્સલ, એક mm કેન્સલ થઈ ગયા, એક h કેન્સલ થઈ ગયા અને એક શું થઈ ગયા? n કેન્સલ થઈ ગયા. તો ઉપર સમીકરણ શું આવશે? સ્ક્વેર અપોન એપ્સિલોન 0 n h. આથી v ચલે છે 1/n જે શું છે બે છોકરો? તો આને નંબર આપી દઈએ b. સમીકરણ b એ શું છે બે છોકરો? કે પરમાણુ માટે કક્ષીય ઝડપનું સમીકરણ છે. તો જો છોકરો આ આપણે શું થઈ ગયું? તો કક્ષીય ઝડપનું સૂત્ર થઈ ગયું. અને હવે તમારે E નું સમીકરણ મેળવવાનું છે. તો આપણે પરમાણુની ઊર્જા બરાબર જાણીએ છીએ 1/8 પાઈ એપ્સિલોન 0 into r. આ સાચું સમીકરણ છે. તો તમે કહો સાહેબ અહીંયા સ્ક્વેર અપોન આવશે. આ સાચું તમારું સમીકરણ છે. માઈનસ શા માટે છે? કારણ કે બંધિત અવસ્થાની લઘુત્તમ ઊર્જા છે ભાઈ E બરાબર માઈનસ કે આ r ની કિંમત ફરીથી આપણે ઉપાડી મીન્સ કે a ની કિંમત પાછી આમાં મૂકીએ છીએ. શું થાય છે જો ધ્યાન આપજો?
E बराबर माइनस E स्क्वायर अपॉन 8 पाई एप्सिलॉन 0 into 1 over r. चलो आ 1 over r ની આ વેલ્યુ છે ડાયરેક્ટ સીધી મૂકી દઈએ તો માઇનસ E સ્ક્વાयर अपॉन 8 પાઈ એપ્સિલॉन 0 r ની કિંમત કેટલી થશે તો કે E સ્ક્વાयर પાઈ m अपॉन શું આવશે એપ્સિલॉन ભાઈ એપ્સિલॉन 0 into આ વેલ્યુ પુટ અપ કરી નાખે n સ્ક્વેર અને અહીંયા શું થઈ ગયા n સ્ક્વેર થઈ ગયા. હવે જો શું ધ્યાન રાખજો કઈ ઉડે છે તો એક તો સાહેબ આ ઉડી ગયું, બીજું કશું ઉડે છે તો કે બીજું કશું ઉડતું નથી. તો E બરાબર માઈનસ m e raised to 4 8 એપ્સિલોન 0 સ્ક્વેર n સ્ક્વેર થઈ ગયા. એટલે કે E જે છે એ શું છે તો કે માઈનસ n સ્ક્વેર ના શું છે સમપ્રમાણમાં છે. આપણે m એટલે આપણે શું કહીએ છીએ ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે તો કે 9.1 into 10 raised to minus 31 kg. एप्सिलॉन 0 तो 8.85 into 10 raised to minus 12 SI यूनिट एलिमेंट बराबर છે. હવે જો E બરાબર કેટલા છે તો કે 1.6 into 10 raised to minus 19 કુલમ. H એટલે પ્લાન્કનો અચળાંક 6.625 into 10 raised to minus 34. ઓકે આ બધી જ વેલ્યુ પુટ અપ કરીએ તો દીકરાઓ એક સાદો નિયમ છે આપણે અહીંયા છે કે અહીંયા E બરાબર આપણને મળે છે -13.6 upon n square into Q. તમને આ જે છે દાખલા માટે અતિ ઉપયોગી સમીકરણ છે. અહીંયા ધ્યાન આપજો ખાસ કે -13.6 એ એની લઘુત્તમ ઊર્જા છે. તમે આટલી લઘુત્તમ ઊર્જા આપશો એનાથી થોડી વધારે આપશો તો જ ઇલેક્ટ્રોન ત્યાંથી શું થશે બે છોકરો ઉત્સર્જિત થશે, બાકી એના સિવાય થશે નહીં. એટલા માટે આ ધ્યાન રાખજો કે આટલી ઊર્જા તો આપણે એને આપવી પડે. આનાથી થોડી વધારે આપેલા માઈનસ છે તો બહારથી આપણે આપીએ પ્લસ તો ટોટલ વેલ્યુ શું થશે 0 થઈ જાય. પછી ઇલેક્ટ્રોન ત્યાંથી શું થશે ઉત્સર્જિત થાય. તો છોકરા આખી થિયરી તમારી 3 માર્ક્સમાં પૂછાયેલી છે. એક વખત ફરીથી તમને સમજાવી દઈએ તો શું છે એનું ભાઈ તો સ્ટેટમેન્ટ તો કે બોહર પરમાણુ મોડેલનો ઉપયોગ કરી હાઇડ્રોજન પરમાણુ માટેની કક્ષીય ત્રિજ્યા ઝડપ અને ઊર્જાના સૂત્રો. તો હવે જો ધ્યાન રાખજો કેન્દ્રસ્થ ભાગમાં ધન વિદ્યુતભાર છે, બહાર ઇલેક્ટ્રોન છે. આ આની ઉપર બોલ લગાડે આની ઉપર બોલ લગાડે તો ટોટલ શું થશે Fe = Fce. આથી k² r² mv² r આ મૂકેલા આની આ કિંમત થઈ ગઈ. હવે જો ધ્યાન રાખજો L બરાબર શું mvr * nh/2π કેમ? કારણ કે આપણને બોહર પરમાણુ મોડેલનો ઉપયોગ કરવાનો છે. તો એના નિયમ પ્રમાણે L બરાબર શું થઈ ગયું nh/2π, r બરાબર nh/2π mv થઈ ગયું. v ને સૂત્રનો કરતા બનાય. હવે ધ્યાન રાખજો આ તમારું જે સમીકરણ આવ્યું nh/2π * mr આ v ની કિંમત આપણે શેમાં મૂકીશું આમાં. એટલે આપણને શું મળી જાય r મળી ગયું. એટલે r ની કિંમત આપણી પાસે એપ્સિલોન 0 n² s² e² પાઈ n મળી ગઈ. એટલે કે r ચલે છે n². તમારે એક માર્ક્સના MCQ માં પૂછાય કે કક્ષીય ત્રિજ્યાએ n ના ખાલી જગ્યામાં છે તો n ના વર્ગના સમપ્રમાણ. વેગ n ના વર્ગના નહીં પણ જો ધ્યાન રાખજો n ના વ્યસ્ત પ્રમાણમાં અને ઊર્જા જે છે એ n² ના વ્યસ્ત પ્રમાણમાં છે. તો 3 પહેલું n² r ચલે છે n², બીજું 1/n અને ત્રીજું શું છે છોકરો તો કે -1/n². તો આ થઈ ગયું. હવે શું કામ કરવાનું છે તો આ r ની કિંમત જે છે એ આ v વાળા સમીકરણમાં મૂકી દો. તો v વાળા સમીકરણમાં સીધી વેલ્યુ પુટ અપ કરીએ એટલે સીધું આપણને આ સમીકરણ મળી ગયું. હવે જો ધ્યાન રાખજો પછી e વાળું સમીકરણ જે છે તો આ તમને યાદ હોવું જોઈએ કે -e²/8πε0 આ કિંમત મૂકીશો એટલે આપણને e નું સમીકરણ મળશે. આ એના આધારે આપણે આ સમીકરણ શીખવાનું છે. બરાબર છે. તો છોકરો મોસ્ટ આઈએમપી થિયરી છે. આ થિયરી તૈયાર કરી દેવાની. હવે જો છોકરાઓ ધ્યાન રાખજો અહીંયા મહત્વનો પ્રશ્ન જે છે કે હાઇડ્રોજન પરમાણુ માટે આયનીકરણ ઊર્જા ઇલેક્ટ્રોનની ઉત્તેજિત અવસ્થા અને ઊર્જા સ્તરની સમજૂતી આપવાની વાત એને કરી છે. તો પહેલા તો આયનીકરણ ઊર્જા કોને કહેવામાં આવે છે ધ્યાન રાખજો અહીંયા બકા કે આયનીકરણ ઊર્જા આપણે કોને કહીએ તો જુઓ આપણે ત્યાં સમીકરણમાં લાયા E બરાબર -13.6 eV. એ શું બતાવે છે તો કે જ્યારે n = 1 n = 1 જે તમારી ધરાવસ્થા કહેવાય છે. n એટલે પહેલા નંબરની કક્ષા એક એવી છે ધરાવસ્થા છે અને ધરાવસ્થા દરમિયાન આની લઘુત્તમ ઊર્જા કેટલી છે તો કે -13.6 eV છે. તો હવે એ ધ્યાન રાખજો ખાસ કે આયનીકરણ ઊર્જા એટલે શું તો કે ધરાવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપવી પડતી ઊર્જા. સમજો ખાસ
જો n બરાબર 1 લઉં તો e મને કેટલા મળે -13.6 એટલે n બરાબર 1 એટલે કઈ કહેવાય બે છોકરો ધરાવસ્થા કહેવાય અને ધરાવસ્થા જે છે એની અંદર ઇલેક્ટ્રોનની લઘુત્તમ ઊર્જા કેટલી છે -13.6 છે તો હવે અહીંયા સમજો કે આયનીકરણ ઊર્જા કોને કહે છે તો ધરાવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનને મુક્ત કરાવવા માટે આપવી પડતી ઊર્જા જેને શું કહેવામાં આવે છે આયનીકરણ ઊર્જા કહેવામાં આવે છે અને હવે જો શું ધ્યાન રાખજો આપણે પહેલા જ વાત કરીએ કોની કરીએ છીએ હાઇડ્રોજન પરમાણુની તો હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઊર્જા કેટલી કદાચ તમને એક માર્કમાં પૂછાય આ -13 છે જો હું એને બહારથી +13 આપું તો એ પોતે શું થઈ જશે ભાઈ ત્યાંથી મુક્ત થઈ જાય તો હાઇડ્રોજન પરમાણુ માટે આયનીકરણ ઊર્જા -13.6 ની વિરુદ્ધ એટલે કે +13.6 એની જે ઊર્જા છે હવે જો શું ધ્યાન રાખજો n બરાબર 2 નંબરની કક્ષામાં ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જે આયનીકરણ ઊર્જાને દ્વિતીય આયનીકરણ ઊર્જા કહેવામાં આવે છે અને એનું મૂલ્ય જે છે એ 3.90 અથવા તો 3.40 હવે મને એમ કહે છે ભાઈ છોકરો -13.6 કિંમત મોટી કે 3.9 મોટી ભાઈ તો -3.9 મોટી બરાબર 3.9 કે 3.6 એ મોટી કિંમત કહેવાય તો n બરાબર 1 જે છે એ ધરાવસ્થા છે n બરાબર 1 કેવી છે ભાઈ છોકરો ધરાવસ્થા છે n બરાબર 2 જે છે જેને પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવામાં આવે છે શું કહીએ છીએ બેન આપણે પ્રથમ ઉત્તેજિત અવસ્થા શા માટે n બરાબર 2 કે ધરાવસ્થાનો નંબર 1 છે તો એની અંદરથી ઊર્જા મેળવીને આગળની કક્ષામાં જાય છે એટલે કે એક કક્ષક ભાઈ એક તો 1 હતી એમાંથી ઊર્જા મેળવીને બીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે તો n બરાબર 2 ને આપણે પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવામાં આવે છે n બરાબર 3 તો દ્વિતીય ઉત્તેજિત અવસ્થા n બરાબર 4 તો ચતુર્થ ઉત્તેજિત અવસ્થા એટલે કે જે ઉત્તેજિત અવસ્થા જે છે એ ધરાવસ્થા કરતા એક કેવી હોય છે વધારે હોય છે તો હવે જો છોકરો ધ્યાન રાખજો કે જ્યારે ઇલેક્ટ્રોન n બરાબર 1 નંબરની કક્ષામાંથી n બરાબર 2 નંબરની કક્ષામાં સંક્રાંતિ કરે છે ત્યારે એની જે પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવામાં આવે છે હવે અહીંયા આગળ ધ્યાન રાખીએ આપણે કહીએ તમને અહીંયા જ છોકરો સમજો હવે જો દ્વિતીય ઉત્તેજિત અવસ્થાની અંદર કેટલી ઊર્જા છે તો આપણે એને વેલ્યુ આપી દીધા છે છોકરો 1.51 -13.6 એટલે તમારું કેટલું આવશે 12.09 eV છે એટલે કે એવું કહે છે કે ઉત્તેજિત અવસ્થામાંથી હાઇડ્રોજન પરમાણુ જે છે એ એક ઉત્તેજિત અવસ્થામાંથી અથવા તો ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય અથવા એક ઉત્તેજિત અવસ્થામાંથી વધારે ઉત્તેજિત વાળી કક્ષાની અંદર જાય એટલે કે એક ઉત્તેજિતમાંથી બીજી ઉત્તેજિત અવસ્થામાં જાય ધરા અવસ્થામાંથી ઉત્તેજિતમાં જાય કે એક ઉત્તેજિતમાંથી બીજી ઉત્તેજિત કક્ષામાં ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે છે ત્યારે હંમેશા એક પ્રોટોન ઉત્સર્જક કરે છે એટલે કે ઇલેક્ટ્રોનની આ એક ઉત્તેજિત અવસ્થામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ થશે ત્યારે એટલે કે ઊંચી ઊર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે એક પ્રોટોનનું શું થાય છે છોકરો ઉત્સર્જન થાય છે આમ જેમ જેમ હાઇડ્રોજન પરમાણુમાં ઉત્સર્જિતતા વધશે તેમ તેમ એની અંદર ઊર્જાના મૂલ્યમાં શું થશે ઘટાડો થશે તો તમે પેલી કોઠી સળગાવો છો એના જેવી વસ્તુ છે કે એમાંથી દ્રવ્ય બધું બહાર નીકળી જશે એકદમ ધીમે ધીમે પછી એકદમ વધારે પછી ધીમે ધીમે ટોટલી શું થશે બંધ થશે એટલે કે ઊર્જાના મૂલ્યમાં શું થશે ઘટાડો થશે હવે તમને જો ધ્યાન રાખજો આખા ઊર્જા સ્તરો દરેકે દરેક સમજાઈ દીધા છે કે ઊર્જા સ્તરો પર આપણે વાત કરીએ તો કે ઊર્જા સ્તરો કઈ રીતના છે તો જો અહીંયા ધ્યાન આપજો ખાસ કે ઊર્જા સ્તરોમાં આપણને શું કહ્યું છે અને અહીંયા ધ્યાન રાખજો આ જે છે એ પહેલું તમારું ગ્રાઉન્ડ મીન્સ કે 13.6 છે પછી -3.40 એનાથી આગળ આપણે જોઈએ તો -1.51 છે એનાથી આગળ જોઈએ તો 0.85 છે બરાબર છે આ રીતના પછી બધા આજના બેન્ડ ઢગલાબંધ બેન્ડ અહીંયા એકદમ પાસે ઘણી બધી કક્ષાઓ તમને જોવા મળે છે સમજો ખાસ વિષયો આજની કક્ષાઓ તમને ત્યાં જોવા મળે છે એક આ કક્ષક એક આ કક્ષક n = 1 n = 2 n = 3 પછી n = શું થઈ જાય છે ઇન્ફાઇનાઇટ થઈ જાય છે એટલે કે એવું કહે છે કે જો કે હાઇડ્રોજન પરમાણુને જુદી જુદી અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોન ઊર્જાની ઊભી અક્ષ ઉપર બતાવેલા છે અને આ જે છે હાઇડ્રોજન પરમાણુના શું છે ભાઈ છોકરો ઊર્જા સ્તર છે n બરાબર 1 સોરી 1 તો આપણે કઈ છે ભાઈ છોકરો આરી છે સોરી એટલે 2 3 4 અને પાછી આ રહી n = 5 તો 5 એની ઉત્તેજિત અવસ્થાઓ ત્યાં આપણને બતાવેલી છે તો છોકરાઓ
અહીંયા ધ્યાન રાખજો કે ઉર્જાના સૂત્ર ઉપરથી આપણે એનું મૂલ્ય શોધી શકીએ છીએ. જો n બરાબર ઇન્ફાઇનાઇટ થશે પછી ભાઈ કોઈ પણ પ્રકારની ઉર્જા છૂટી પડતી નથી, એટલે કે ઉર્જાનું મૂલ્ય કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. અને ઇલેક્ટ્રોન જે છે બહુ મસ્ત એને કહ્યું છે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી દૂર જઈને પોતે શું થઈ જાય છે? સ્થિર થઈ જાય. કેમ? એની ઉપર કેન્દ્રગામી બળ પણ નથી લાગતું, એની ઉપર વિદ્યુતીય બળ લાગતું નથી, એટલે પોતે કેવું થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. એટલે કે n વધતો જાય તેમ ઉત્તેજિત અવસ્થામાંથી ઉર્જા વધારે ને વધારે કેવી આવે છે? નજીક આવે છે. અહીંયા તમારો પ્રશ્ન પૂરો. બરાબર છે.